નર્મદા જિલ્લા સંકલન બેઠકમાં આપ પાર્ટીના પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવાએ કલેક્ટરને પત્ર પાઠવી જનહિતના પ્રશ્નો ઉઠાવ્યા હતા। અંજનાબેન વસાવાએ પ્રશ્ન કર્યો કે નર્મદા જિલ્લાના કેટલા વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મેળવવા અરજી કરી છે અને તેમાંથી કેટલા વિદ્યાર્થીઓને લાભ મળ્યો છે તેની માહિતી જાહેર કરવામાં આવે। તેમણે દૂધ સંજીવની યોજના અંગે પણ સવાલ ઉઠાવતા પૂછ્યું કે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા દૂધના એક પાઉચ પાછળ સરકાર કેટલું બજેટ ફાળવે છે અને આ યોજનાના અમલીકરણથી જિલ્લામાં કેટલા બાળકો કુપોષણમાંથી બહાર આવ્યા છે। આ ઉપરાંત પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને બપોરના ભોજન હેઠળ કયો મેન્યુ આપવામાં આવે છે અને તેની ગુણવત્તા અંગે પણ માહિતી માંગવામાં આવી હતી। અંજનાબેન વસાવાએ નર્મદા જિલ્લાના વાહન ચાલકોને પડતી મુશ્કેલીનો ઉલ્લેખ કરતા પૂછ્યું કે જિલ્લાના વાહનોનું પાસિંગ હજુ પણ ભરૂચ આરટીઓ ખાતે કરવામાં આવે છે, તે હકીકત સાચી છે કેમ અને સ્થાનિક સ્થળે આ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે। સરકારી કચેરીઓમાં આઉટસોર્સ આધારિત કર્મચારીઓને સરકારના ધરાધોરણ મુજબ યોગ્ય મહેનતાણું ચૂકવવામાં આવે છે કે નહીં તે મુદ્દે પણ તેમણે જવાબ માંગ્યું હતું, જેમાં તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, વન વિભાગની તમામ રેન્જો તેમજ આરોગ્ય વિભાગનો સમાવેશ થાય છે। વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ સનદ મેળવવા માટે પેન્ડિંગ દવાઓ અને સુપ્રીમ કોર્ટના સ્ટેટ હોવા છતાં વન વિભાગ દ્વારા ખેડાણ અટકવામાં આવતું હોવાનો મુદ્દે પણ અંજનાબેન વસાવાએ સ્પષ્ટતા માંગતા આદિવાસી ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવાની માંગ કરી હતી। જિલ્લા સંકલન બેઠકમાં ઉઠાવવામાં આવેલા આ વિવિધ પ્રશ્નોને લઈને હવે શું જિલ્લા વહીવટી તંત્ર શું જવાબ આપે છે અને કયા મુદ્દાઓ પર કાર્યવાહી કરે છે તેના પર લોકોની નજર રહેશે।